Chapter number 2, Indirect Narration. What is the meaning of indirect narration? The reported speech. The direct speech and indirect speech are two different ways to repeat the word of the person. It means એક વખત થઈ ચૂકેલી વાત ફરીથી જો રજૂ કરવા માટે ગુજરાતી પ્રત્યક્ષ કથન કે પરોક્ષ કથન નામની બે રીત છે. ગુજરાતીમાં પણ આ બે રીત કોઈ વાતને ફરીથી રજૂ કરી શકાય, જે અનુક્રમાંકે ડાયરેક્ટ સ્પીચ અને ઇનડાયરેક્ટ સ્પીચ કહેવામાં આવે છે. ફર્સ્ટ ઓફ ઓલ, ડાયરેક્ટ સ્પીચ. ડાયરેક્ટ સ્પીચ કોને કહેવામાં આવે છે? કોઈ વ્યક્તિએ બોલેલી સ્પીચ હોય એ જે રીતે બોલે છે એ જ રીતે સેમ ટુ સેમ જો રિપીટ કરવામાં આવે તો તેને ડાયરેક્ટ સ્પીચ કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, માય ફ્રેન્ડ સેડ ટુ મી આઈ એમ લેટ ટુડે. તો હું એ સ્પીચ એ જ રીતે સામેવાળી વ્યક્તિને કહું છું કે માય ફ્રેન્ડ સેડ ટુ મી આઈ એમ લેટ ટુડે. તો આ ડાયરેક્ટ સ્પીચ કહેવાય છે કે જે કોઈના બોલાયેલા શબ્દોને કશાય ફેરફાર કર્યા વગર રજૂ કરવામાં આવે છે. મૂળ સ્વરૂપે રજૂ થાય અથવા તો અવતરણ ચિહ્નમાં લખાય અથવા તો તેને કેપિટલ લેટરમાં હોય છે. ડાયરેક્ટ સ્પીચ કોને કહેવાય કે જે હું બોલું છું ને એ જ હું સામેવાળા વ્યક્તિને કહું છું, એની અંદર કોઈ પણ જાતના ચેન્જીસ વગર. માય ફ્રેન્ડ સેડ ટુ મી આઈ એમ લેટ ટુડે. તો હું સેમ બીજી વ્યક્તિને એ જ વસ્તુ કહું છું કે માય ફ્રેન્ડ સેડ ટુ મી આઈ એમ લેટ ટુડે. ગેટ ધેટ? In the indirect speech. હવે what is the meaning of indirect speech? Indirect speech કોને કહેવામાં આવે છે કે મને જે કીધું એ સામેવાળી વ્યક્તિને અર્થ ચેન્જ કર્યા વગર હું એ વર્ડ્સ રિપીટ કરું છું. ફોર એક્ઝામ્પલ, માય ફ્રેન્ડ્સ સેડ ટુ મી આઈ એમ લેટ ટુડે. મારા ફ્રેન્ડે મને આવું કીધું જે હું બીજાને કહું છું. માય ફ્રેન્ડ્સ ટોલ્ડ ટુ મી ધેટ હી વોઝ લેટ ધેટ ડે. ઓકે, સેડનું ટોલ્ડ થઈ ગયું, ટુનું ટુ એમનમ, મીનું એમનમ, અલ્પવિરામમાં ધેટ કરીને વાક્ય જોડ્યું, આઈનું હી કરી નાખ્યું, હી વોઝ, આઈ એમનું હી વોઝ લેટ ધેટ ટુડે. ઓકે, વાક્ય આખું ઇનડાયરેક્ટ કરીને કીધું કે માય ફ્રેન્ડ્સ ટોલ્ડ ટુ મી. કન્જક્શનમાં થોડા ઘણા ચેન્જીસ થશે, સર્વનામમાં ચેન્જીસ થશે, બાકી એ જ રીતે રહેશે. તો આને ઇનડાયરેક્ટ સ્પીચ કહેવામાં આવે છે કે થોડો ઘણો ચેન્જીસ કરીને આપણે એ વાક્યને લખી છીએ. ઠીક છે? એવી જ રીતે માય ફ્રેન્ડ્સ ટોલ્ડ ટુ મી ધેટ હી વોઝ લેટ ટુ ધેટ ડે. કહે છે કે ભાઈ તે દિવસે લેટ થઈ ગયા. ધ નેક્સ્ટ વન, ટ્રાન્સફોર્મેશન ઓફ ધ સેન્ટેન્સ. આપણે સેન્ટેન્સ છે એનું ટ્રાન્સફોર્મેશન કરવાનું છે. તો કઈ રીતે ટ્રાન્સફોર્મેશન થાય છે? તો કે રિપોર્ટેડ સ્પીચ હોય, એક બહારથી બોલે જેમ કે રિપોર્ટિંગ વર્બ હોય, કન્જક્શન હોય. રિપોર્ટેડ સ્પીચ એક અંદરથી બોલે જેમ કે પ્રોનાઉન હોય, ટેન્સ હોય, સ્પેશિયલ વર્ડ હોય. તો આ બધું અંદર જોવામાં આવે છે. એમાં જે વ્યક્તિ કહે છે એને રિપોર્ટર કહેવામાં આવે છે, જે સાંભળે છે એને લિસનર કહેવામાં આવે છે. ઠીક છે? તેમાં શું કહે છે કે માય ફ્રેન્ડ સેડ ટુ મી આઈ એમ લેટ ટુડે. ઓકે, મારો ફ્રેન્ડ કહે છે સેડ ટુ મી, સેડનું થઈ જશે ટોલ્ડ. માય ફ્રેન્ડ્સ ટોલ્ડ, સેડનું ટોલ્ડ થશે. ઠીક છે? જે ઉપર કોમા છે એનું ધેટ થઈ જશે, આઈનું હી થઈ જશે, એમનું વોઝ થઈ જશે, ટુડેનું થશે ધેટ ડે. ઠીક છે? ટુડેનું ધેટ ડે થઈ જશે. તો આ રીતે ચેન્જીસ થશે. ટેન્સ બદલાઈ જશે, સ્પેશિયલ વર્ડ બદલાશે જેમ કે ટુડે, ધેટ ડે. બરાબર? સેડનું ટોલ્ડ થઈ જશે, ભૂતકાળમાં થઈ જશે વાક્ય. આ રીતે ટેન્સની અંદર પણ ચેન્જીસ થશે. હવે ડાયરેક્ટ ઇનડાયરેક્ટની અંદર થોડાક સ્પેશિયલ કેરેક્ટર હોય છે, જેમની અંદર સ્પેશિયલ કેરેક્ટરમાં આ આપણે યાદ રાખવા પડે અને ગોખવા પડશે કે ભાઈ આ આવશે જ એક્ઝામની અંદર. એને આપણે એ અનુસંધાને ચેન્જીસ કરવા પડશે. વી હેવ ટુ ટેક ચેન્જીસ ફોર ધીસ રીઝન. ઓકે, કેવી રીતે ચેન્જીસ કરવાના આવશે? તો કે સિમ્પલ પ્રેઝન્ટમાં કોઈ વાક્ય આપેલું હોય ડાયરેક્ટ સ્પીચમાં, એનું આપણને એક્ઝામમાં ફકરો આપશે, ટ્રાન્ઝેક્શન આપશે કે એનું આપણે ઇનડાયરેક્ટ કરવાનું હોય છે. તો સિમ્પલ પ્રેઝન્ટનું સિમ્પલ પાસ્ટ થઈ જશે.
કન્ટિન્યુ પ્રેઝન્ટનું કન્ટિન્યુ પાસ્ટ, પરફેક્ટ પ્રેઝન્ટ પરફેક્ટ પાસ્ટ, કન્ટિન્યુ પાસ્ટ કન્ટિન્યુ પરફેક્ટ પાસ્ટ, પરફેક્ટ પાસ્ટ વી હેવ ટુ નો ચેન્જ, આપણે કોઈ જ જાતનો ચેન્જ કરવાનું નથી. સેલ વુડ, સેલ વિલ વુડ, કેન કુડ, મે માઇટ, મસ્ટ હેડ ટુ, ડુ ડઝ ડીડ. આ એકદમ પાકા કરવા પડશે કે જે એક્ઝામમાં આ રીતે વાક્ય રચના હશે. આપણને કેનથી કોઈ વાક્ય આપેલું હોય તો આપણે એનું કુડ કરવું પડશે. ફોર એક્ઝામ્પલ, ધે સેડ વી કેન ડુ એનીથિંગ, કેન ડુ આપ્યું તો ધે સેડ ધેટ ધે કુડ ડુ એનીથિંગ, કેનનું થઈ જશે કુડ, એ જગ્યાએ જો મી આપ્યું હોય તો માઇટ થઈ જશે, મસ્ટ હોય તો હેડ ટુ થઈ જશે. આ રીતે વાક્યમાં ચેન્જીસ થશે. ડુ ડઝ હોય તો ડીડ થઈ જશે. ઓકે, તો આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે જે આપણે યુઝ કરવાનું છે. સિમ્પલ પ્રેઝન્ટ હોય તો સિમ્પલ પાસ્ટ થશે, કન્ટિન્યુ પ્રેઝન્ટ હોય તો કન્ટિન્યુ પાસ્ટ થશે. આ રીતે યુઝ થશે. ફોર એક્ઝામ્પલ, વી હેવ ટેક સમ એક્ઝામ્પલ. ધ ફર્સ્ટ વન ઇઝ સી સાઇડ મી અક્ષય સ્ટડીડ ઇન ટીવાય બીકોમ. ઓકે, એને કહ્યું કે ભાઈ અક્ષય સ્ટડી કરે છે ટીવાય બીકોમની અંદર. હવે એને કહ્યું હતું, ઠીક છે, તમારે ટોલ્ડ થઈ જશે. સેડનું થશે ટોલ્ડ. સી ટોલ્ડ મી, બે વાક્યને જોડવા માટે ધેટ અક્ષય સ્ટડી ડ, ઠીક છે, સ્ટડી ડ, સ્ટડીઝનું ESનું ED થઈ જશે, ચેન્જીસ થઈ જશે. ઇન ટીવાય બીકોમ. સી ટોલ્ડ મી ધેટ અક્ષય સ્ટડીડ ઇન ટીવાય બીકોમ. ઓકે, આ આપણે પેજ નંબર જે 30 ઉપર છે એ એક્ઝામ્પલ આપણે કરીએ છીએ. એમાં આપણને 8 જેવા એક્ઝામ્પલ આપ્યા છે, તમે જોઈ શકો છો. જેમને બીજું છે, માય ટીચર સેડ ધેટ આઈ એમ સોલ્વિંગ ધીસ સમ. ઓકે, તો માય ટીચર સેડ ધેટ he was solving that sum. ઠીક છે, આઈનું હી થઈ જશે, was solving that sum. You said me I went here. You told me that you had gone there. Okay, went નું થઈ જશે gone. go went gone આવે ને એની અંદર went નું gone થશે અને I નું થઈ જશે had. You told me that. આ રીતે ચેન્જીસ થશે વાક્યની અંદર. ઓકે, એની અંદર જે થર્ડ વન છે, he said me I have finished my homework. હવે તો આપણે કર્યું. અનિતા said to Alok, the ફિફ્થ નંબરનું. અનિતા said me to Alok, જ મિનિટ છે, 6 છે. ગ્રીષ્મા said to me I shall help you. ગ્રીષ્મા told me that she would help me. ઓકે, ગ્રીષ્માએ શું કીધું કે she said me I shall help you. સેલ આવે, સેલ તો શું થશે, would થશે. તો પહેલાં આપણને would ડેશ કરીને લખી નાખવાનું. ગ્રીષ્મા સેડનું ટોલ્ડ થઈ જશે, ટુ નીકળી જશે. સેડ ટુ મી ધેટ she would help me. ઓકે, they did we can go anything. They said that they could do anything. કેનનું કુડ કરી નાખ્યું, ઠીક છે, they વીનું they કરી નાખ્યું. They said that they could do anything. તો આ રીતે આપણે ચેન્જીસ કર્યા છે, જેમની અંદર ફોર એક્ઝામ્પલ You said to me I went there. Said નું થશે told. You told me dash છે that. Went નું gone થશે you had gone there. ઠીક છે, આ રીતે વાક્ય બનશે. આપણે મેઇન વસ્તુ જોવાની છે, કેન કુડ, મે માઇટ, મસ્ટ ડુ ડીડ. પરફેક્ટ પાસ્ટ હોય તો ચેન્જીસ એમાં થશે. આ રીતે વાક્ય બનશે કે જે ઇઝીલી આપણે ફોર્મ કરી શકીએ છીએ. હવે નો ચેન્જીસ ઓન સ્પેશિયલ વર્ડ. ટુ ચેન્જીસ ઓન સ્પેશિયલ વર્ડ. હવે સ્પેશિયલ વર્ડ જ્યારે વાક્યની અંદર આપે છે તો હાઉ ટુ ચેન્જીસ ઇન ધ પેરેગ્રાફ, આપણે કઈ રીતે ચેન્જીસ કરવા, કેવા આપે છે આપણને, તો કે ધીઝનું ધેટ, ધીઝ ધોઝ, નાવનું ધેન, અગોનું બિફોર, ધઝનું સો, હિયરનું ધેર થશે, જસ્ટનું ધેન, કમનું ગો, ટુડેનું ધેટ ડે,
ટુ નાઇટનું ધેટ નાઇટ થશે. ઓકે, તો કયા કયા ચેન્જીસ થશે એક આ પણ આપણે યાદ રાખવું પડશે કે ધીઝ, ધેટ, ધીઝ, ધોઝ, નાવ, ધેન, અગો, બિફોર, ધસ, સો, હિયર, ધેર, જસ્ટ, ધેન, કમ, ગો, ટુડે, ધેટ ડે, ટુ નાઇટ, ધેટ નાઇટ. તો આ જે ડાયરેક્ટ સ્પીચ છે ઇઝ સ્પેશિયલ વર્ડ ચેન્જીસ ટુ ઇનડાયરેક્ટ સ્પીચ. તો ભાઈ આ રીતે સ્પેશિયલ વર્ડમાં ચેન્જીસ થશે. ઠીક છે. હવે એની અંદર આપણે ફોર એક્ઝામ્પલ જોઈ લઈએ. હજી બે છે બાકી, યસ્ટરડે, ધ પ્રીવિયસ ડે એન્ડ ધ બિફોર. ફોર આપણે સેન્ટેન્સની અંદર યસ્ટરડે વર્ડ્સનો યુઝ કરેલો હોય તો આપણે એ જગ્યાએ ધ પ્રીવિયસ ડે એન્ડ ધ ડે બિફોરનો યુઝ કરવાનો રહેશે. ટુમોરો હોય તો ધ નેક્સ્ટ ડે, તો ધ ફોલોવિંગ ડે અને ધ ડે આફ્ટરનો યુઝ કરવાનો રહેશે. ટુમોરો માટે ધ નેક્સ્ટ ડે, ધ ફોલોવિંગ ડે અને ધ ડે બિફોર એનો યુઝ કરવાનો રહેશે. ઓકે, હવે ધ ટાઈપ ઓફ સેન્ટેન્સ. We have to take a type of sentence. They asked all five type of sentence. First, declarative sentence, interrogative sentence, imperative sentence, exclamatory sentence and optative sentence. આપણે 5 જાતના સેન્ટેન્સ અહીંયા સ્ટડી કરવાના છે. ફર્સ્ટ ઓફ ઓલ, ડિક્લેરેટિવ સેન્ટેન્સ. ઇટ મીન્સ વિધાન વાક્ય. હવે વિધાન વાક્ય કેવા હોય છે? ફોર એક્ઝામ્પલ, હી સે ઇટ ઇઝ અ ફાઇન ડે. ઓકે, આની અંદર શું જોવાનું હોય છે આપણે કે જ્યાં સેડ આપેલું હોય વિધાન વાક્યની અંદર અહીંયા આપણે ટોલ્ડ કરવાનું રહેશે સેડનું. ઠીક છે. પછી ધેટ છે એ કન્જક્શન તરીકે કોમન લેવાનું રહેશે આપણે. ઓકે, અને જે સ્પેશિયલ વર્ડમાં જે ચેન્જીસ કીધા છે આપણને કે ધીઝ, ધેટ, નાવ, ધેન, અગો, બિફોર, એ તો આપણે કરવાના જ રહેશે. લેટ અસ સી ધ ડિક્લેરેશન ઓફ સેન્ટેન્સ. ઓકે, હી સેઝ ઇટ ઇઝ અ ફાઇન ડે. હી સેઝ ધેટ ઇટ ઇઝ અ ફાઇન ડે. ઓકે, શું થશે? હી સેઝ ધેટ it is a fine day. તો શું થયું કે હી સેઝનું એ રીતે જ રાખ્યું, કન્જક્શન માટે ધેટ ઉમેર્યું, જે સિમ્પલ છે જેની અંદર એમનામ જ રહેશે, એમાં કોઈ ચેન્જીસ થશે નહીં. ઓકે, સી વિલ સે રામ ઇઝ રેડી ટુ ગો ધેર. ઓકે, સી વિલ સે, ધેટનું એમનામ વચ્ચે કન્જક્શન ઉમેરવાનું રહેશે આપણે. Ram is ready to go there. Ram is ready to go there. Okay. એ જ રીતે Mr. Shah said, I am not interested in politics. Okay. Mr. Shah said that, આપણે that conjunction તરીકે એડ કરશી. He was not interested in politics. એને ભાઈ પોલિટિક્સનો ઇન્ટરેસ્ટ નથી. તો આ આપણે ડિક્લેરેટિવ સેન્ટેન્સ જે વિધાન વાક્ય છે એમાં આપણે શું જોયું કે ભાઈ એક સેઝ હોય તો આપણે ટોલ્ડ યુઝ કરી લેશીએ અથવા સેડનું સેડ જ રહેવા દેવાનું, બરાબર. તથા તેમાં કન્જક્શન છે એની જગ્યાએ ધેટ વાપરવાનું. કોમા તથા ઇન્ટરેડ કોમા હોય, ઇન્વર્ટેડ કોમા હોય અને કોમા હોય ત્યાં આપણે ધેટ લખશી. આમાં આપણને હી સેઝ પછી ઇન્વર્ટેડ કોમા અથવા કોમા છે, સી વિલ સેમાં ઇન્વર્ટેડ ને કોમા છે, મિસ્ટર શાહ સેડમાં કોમા છે. તે બધામાં એ રીતે વિધાન વાક્ય કહેવામાં આવે છે. હવે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય કોને કહેવામાં આવે છે? તો પ્રશ્નાર્થ વાક્ય હંમેશા એટલું યાદ રાખવાનું કે જે ઇન્ક્વાયર હોય છે. ઇન્ક્વાયર કે અથવા તો આસ્કડ શબ્દથી ચાલુ થાય છે. કોઈની તપાસ કરતા હોય, ઇન્ક્વાયર કરતા હોય અથવા તો આસ્કડ જે તે કહે છે અથવા પૂછે છે. એની અંદર શું થશે તો કે પ્રશ્નાર્થ વાક્ય કેવા હોય તો કે જે એમ, ઇઝ, આર, વેર, વોઝ, હેવ, હેડ, હેઝ, ડુ, ડઝ, ડીડ, શેલ, વિલ, કેન, મે, મસ્ટ, શુડ, વુડ વગેરેથી પ્રશ્ન પૂછાય છે. અને કન્જક્શન તરીકે ઇફ અથવા વેધરથી કરવું. જો આવા વર્ડ્સ આવે તો આપણે ઇફથી વાક્ય બનાવવાનું.
જેમ કે આમની અંદર આપણને આર આપેલું છે, તો મેં પહેલાં જ કીધું કે એમ ઇઝ આર, એ બધું હોય તો આપણે ઇફ કન્જક્શન તરીકે ઇન્વર્ટેડ કોમા હોય ત્યાં ઇફ લેવાનું. She said to me, he asked me if I was happy. ઠીક છે, ઇફ આરનું ઇફ થઈ જશે, યુનું વોઝ થઈ જશે. વોઝ હેપી મતલબ કે જે એમ ઇઝ આર, વોઝ વેર, હેવ હેડ, હેઝ ડુ ડઝ, ડીડ સેલ વિલ, કેન મે મસ્ટ શુડ ને વુડ. પેજ નંબર 33 ઉપર જે આપેલા છે કન્જક્શન, બરાબર, એ આપણે એકવાર જોઈ લેવા પડશે ને એ પાકા યાદ રાખવા પડશે કે ભાઈ એમ ઇઝ આર, વોઝ વેર જ્યાં હોય તે કન્જક્શન તરીકે આપણે ઇફ અથવા તો વેધરનો યુઝ કરવાનો રહેશે. ફોર નેક્સ્ટ એક્ઝામ્પલ, ફાધર સેડ ટુ હિઝ સન, વોટ ડુ યુ વોન્ટ. ફાધર સેડ હિઝ સન, તો વોટ ડુ યુ વોન્ટ. ઓકે, ફાધર આસ્કડ હિઝ સન વોટ હી વોન્ટેડ. બરાબર, આસ્કડ હિઝ સન વોટ હી વોન્ટેડ, ભાઈ એને શું જોઈએ છે તેને તેના સનને પૂછ્યું. આવા ઘણા બધા એક્ઝામ્પલ આપેલા છે. ધે સેડ ટુ હર, હુ આર યુ, સામે ક્વેશ્ચન પૂછે છે તો શું આવે, એ પૂછે છે મતલબ હુ આર યુ મતલબ ઇન્ક્વાયર. આપણે આ વાક્ય ઇન્ક્વાયરથી કરી શકીએ. ધે ઇન્ક્વાયર ઓફ હર, વુ સેલ વોઝ. ઠીક છે, ઇન્ક્વાયરથી ચાલુ થશે. આમની અંદર આપણે જોયું કે જો વાક્યમાં WH થી ચાલુ થતા હોય, વિચ, વુ, વુમ, વોઝ, ધેન, વેર, વાય કે હાવ, એનાથી જો પ્રશ્ન પૂછાય એનાથી આપણને ખબર પડશે કે આ પ્રશ્નાર્થ વાક્ય છે, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે. જેમ કે ફર્સ્ટમાં જોયું, આર યુ હેપી, ક્વેશ્ચન માર્ક. વોટ ડુ યુ વોન્ટ, WH થી ચાલુ થાય છે. ઠીક છે, આ રીતે ક્વેશ્ચન ચાલુ થશે. વુથી ચાલુ થતા હોય, ડઝથી ચાલુ થતા હોય, તો એ બધા ક્વેશ્ચન છે. વેન, વાય, હાવ, એ બધા ક્વેશ્ચન છે જે ક્વેશ્ચન માર્કવાળા છે, તો એ આપણને ખબર પડી જશે. બાકી જે ટેન્સમાં ને પ્રોનાઉન્સિએશન ને સ્પેશિયલ વર્ડમાં ચેન્જીસ થાય છે એ તો આપણે નિયમ પ્રમાણે કરવાનું જ રહેશે. નેક્સ્ટ વન ઇઝ ઇમ્પરેટિવ સેન્ટેન્સ. ઓકે, વોટ ઇઝ મિનિંગ ઓફ ઇમ્પરેટિવ સેન્ટેન્સ? ઇમ્પરેટિવ સેન્ટેન્સ મીન્સ આજ્ઞાર્થ વાક્ય, જ્યારે કોઈ આજ્ઞા દર્શાવતા હોય. ફોર એક્ઝામ્પલ, એટલે આજ્ઞાર્થ વાક્યમાં શું કરવાનું આવશે તો કે આજ્ઞાર્થ વાક્યની અંદર ટોલ્ડ અથવા આસ્કડ અથવા તો ઓર્ડર્ડ, વિનંતી, રિક્વેસ્ટેડ, વિનંતી કરતા હોય. ઓકે, તો એના માટે એ કહેશે. આજ્ઞા આપતા હોય તો આસ્કડ કેવું પડશે, વિનંતી કરતા હોય તો ઓર્ડર્ડ કેવું પડશે, રિક્વેસ્ટેડ. ઓકે, સલાહ આપતા હોય તો એડવાઇઝ, સજેસ્ટેડ. આવા બધા વર્ડ્સ આપણે યુઝ કરવા પડશે. આસ્કડ, ઓર્ડર આપતા હોય તો આજ્ઞા આપતા હોય તો ઓર્ડર્ડ, રિક્વેસ્ટેડ, એડવાઇઝ, સજેસ્ટેડ. ઓકે, કન્જક્શન તરીકે રિપોર્ટેડ સ્પીચ એમાં શું થશે તો ટુ લખવાનું આપણે રહેશે મેઇન વર્બની અંદર. અને જો એ એક નકારાત્મક વાક્ય હોય, ડુ નોટ કે નથિંગ કેવા વાક્ય હોય તો નોટ ટુ લખવાનું થશે. બાકી જે સ્પેશિયલ વર્ડમાં આપણે ચેન્જીસ કરી છીએ તો એમનેમ જ રહેશે. ઓકે, ધ ટીચર સેડ ટુ ધ બોય શટ ડાઉન. ઓકે, આજ્ઞા આપી, ટીચરે સ્ટુડન્ટને આજ્ઞા આપી. ઓકે, તો ટીચર સેડનું ટોલ્ડ થઈ જશે. ટીચર ટોલ્ડ ટુ ધ બોય ટુ શટ ડાઉન. ઓકે, જે કન્જક્શન તરીકે આપણે ટુ લેસી કે જ્યાં આપણે ડબલ ઇન્વર્ટેડ કોમા આપેલા છે, ટુ આપણે વાપરું અને બાકીનું વાક્ય આખે આખું એમનેમ. શું ચેન્જીસ કર્યા તો કે ધ ટીચર સેડનું ટોલ્ડ કરી નાખ્યું, ધ બોયઝ અહીંથી ટુ કાઢી નાખ્યું અને જે ઇન્વર્ટેડ કોમા છે ત્યાં ટુ આપણે લખી નાખ્યું. ધ ટીચર ટોલ્ડ ટુ ધ બોયઝ શટ ડાઉન. આન્સરમાં ધ ટીચર ટોલ્ડ ટુ ધ બોયઝ ટુ શટ ડાઉન. ઓકે, ધ ઓફિસર સેડ ટુ અ પોલીસમેન શૂટ હિમ. ઠીક છે, એનો શું થશે તો કે ધ ઓફિસર ઓર્ડર્ડ, કારણ કે એને ઓર્ડર આપ્યો શૂટ કરવા માટેનો, તો કે ઓફિસર ઓર્ડર્ડ અ પોલીસમેન ટુ શૂટ હિમ. એ એને એક શૂટ હિમ માટેનો ઓર્ડર આપ્યો તો આવશે સેડનો ઓર્ડર થઈ જશે. ઓર્ડર્ડ અ પોલીસમેન
ઇન્વર્ટેડ કોમા છે એમની જગ્યાએ ટુ લાગી જશે. તો ઓફિસર ઓર્ડર ટુ પોલીસમેન ટુ શૂટ હિમ. ઠીક છે. હવે આવશે નેક્સ્ટ વન ઇઝ કૃતિકા. કૃતિકા said, please sir, explain this poem. કૃતિકા રિક્વેસ્ટેડ. ઓકે, કૃતિકા શું કરે છે તો કે ઈ રિક્વેસ્ટ કરે છે. કૃતિકા રિક્વેસ્ટેડ ધ સર ટુ એક્સપ્લેન ધેટ પોએમ. ઓકે, ઇન્વર્ટેડ કોમા અથવા તો સાદા કોમા આવ્યા તો કે ટુ એક્સપ્લેન ધેટ પોએમ. હવે એવી જ રીતે જો એક્ઝામ્પલ આગળ હોય આપણે તો એમાં છે ઐશ્વર્યા સેડ ટુ સુસ્મિતા વર્ક હાર્ડ. ઓકે, ઐશ્વર્યા એડવાઇઝ આપે છે વર્ક હાર્ડ કરવાની. તો કે ઐશ્વર્યા એડવાઇઝ સુસ્મિતા ટુ વર્ક હાર્ડ. ડબલ ઇન્વર્ટેડ કોમા હોય એટલે ટુ થઈ જશે, ટુ વર્ક હાર્ડ. એવી જ રીતે માય ફાધર સેડ ટુ મી ડોન્ટ ડુ ઇટ. માય ફાધર ઓર્ડર્ડ મી. હવે ડુ નોટ છે તો કે નોટ ટુ ડુ ધેટ. શું આવશે? નોટ ટુ ડુ ધેટ. તો નોટ ટુ આવશે એમની અંદર. ઓકે, હવે આમની અંદર આપણે જોયું કે જે આ સ્ક્રિપ્ટથી ચાલુ થતા હોય ઉદ્ગાર આજ્ઞાર્થ વાક્ય, ઓર્ડર્ડ, રિક્વેસ્ટેડ, એડવાઇઝ, સજેસ્ટેડ, આવી રીતે વાક્ય ચાલુ થાય છે. હવે આપણે એનું રિવિઝન કરીએ કે આજે આપણે શું શું કર્યું. ઇનડાયરેક્ટ નરેશન ચેપ્ટર નંબર 2, જેમની અંદર આપણે જોયું ડાયરેક્ટ સ્પીચ કોને કહેવામાં આવે છે કે કોઈ પણ જાતનો વાક્યની અંદર ચેન્જીસ કર્યા વગર આપણે સામેવાળી વ્યક્તિને કહી છીએ. ઇનડાયરેક્ટ સ્પીચ કોને કહેવામાં આવે છે કે એની અંદર ચેન્જીસ કરીને પછી આપણે કહી છીએ પણ મિનિંગ ના બદલાવવો જોઈએ. ડુ નોટ ચેન્જ ઇન મિનિંગ ઓફ ધ સેન્ટેન્સ. સેન્ટેન્સનો મિનિંગ ના બદલાવવો જોઈએ અને આપણે કહી છીએ. ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સ આપણે કેવી રીતે ટ્રાન્સફોર્મ કરી છીએ તો કે let us see the example. My friend said to me, I am late today. My friend told to me that he was late that day. Okay, my friends said નું told કરી નાખ્યું, to me નું to me, ડબલ નોટેડ કોમાનું that છે, he was late that day. ઓકે, આ રીતે. હવે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ વાક્ય તો આ આપણે એક યાદ રાખવા જ પડશે. સિમ્પલ પ્રેઝન્ટ હોય તો સિમ્પલ પાસ્ટમાં ચેન્જ થશે, કન્ટિન્યુ પ્રેઝન્ટ તો કન્ટિન્યુ પાસ્ટ, પરફેક્ટ પ્રેઝન્ટ પરફેક્ટ પાસ્ટ, કન્ટિન્યુ પાસ્ટ કન્ટિન્યુ પરફેક્ટ પાસ્ટ. ઠીક છે. સેલ, વુડ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ, હેડ, ડુ, ડઝ, ડીડ. ઓકે, આ આપણે એક જોવું જ પડશે કે જે બધા આપણે એક્ઝામ્પલ અત્યાર સુધીના કર્યા એમાં કેન મુજબ આપ્યું તો કુડ કર્યું આપણે, મેનું માઇટ કર્યું. આ રીતે ચેન્જીસ થશે. ફોર એક્ઝામ્પલ આપણે એક્ઝામ્પલ પણ જોયું કે સી સેડ મી અક્ષય સ્ટડીઝ ઇન ટીવાય બીકોમ. ભાઈ અક્ષય ટીવાય બીકોમમાં સ્ટડી કરે છે તો સી ટોલ્ડ, સેડનું ટોલ્ડ કરી નાખ્યું, સી ટોલ્ડ મી, ડબલ ઇન્વર્ટેડ કોમા છે તો કે ડેટ. અક્ષય સ્ટડીડ. ઓકે, ટોલ્ડ, સ્ટડીડ ઇન ધ ટીવાય બીકોમ અને ધેટ એક એડ કર્યું, સી ટોલ્ડ મી ધેટ અક્ષય સ્ટડી ઇન ટીવાય બીકોમ. ઓકે, માય ટીચર સેડ ધેટ આઈ એમ સોલ્વિંગ ધીસ સમ. માય ટીચરે કહ્યું કે આ સમ હું સોલ્વ કરી નાખું. ઓકે, અ ટીચર સેડ ધેટ હી વોઝ સોલ્વિંગ ધેટ સમ. બરાબર, આ રીતે. પછી ગ્રીષ્માનું આપણે જોયું, સેલનું એ લોકોએ વુડ કર્યું, આઈ સેલ હેલ્પ યુ તો કે સી વુડ હેલ્પ મી. ઓકે, આઈનું મી થઈ જશે જે પાછળ વહી જશે, સી. ઓકે, વુડ અને હેલ્પ ગ્રીસમાં છે એટલે સી લગાવ્યું આપણે. ગ્રીસમાં સેડનું ટોલ્ડ કર્યું, મી. બરાબર. They said we can do anything. They said that they can no could. We નું they could do anything. ઓકે, આ રીતે આપણે ચેન્જીસ કર્યા. પણ ચેન્જીસ ઓન સ્પેશિયલ વર્ડ, જ્યારે સ્પેશિયલ વર્ડ શબ્દ આવે છે એમાં આપણે શું ચેન્જીસ કરવાનો હતો કે ધીઝનું ધેટ થઈ જશે, ધીઝનું ધોઝ, નાવનું ધેન, અગો બિફોર, ધસ સો, હિયર ધેર, જસ્ટ ધેન, કમ ગો, ટુડે ધેટ ડે, ટુ નાઇટ ધેટ નાઇટ.
આ રીતે ચેન્જીસ થશે જે સ્પેશિયલ વર્ડ્સ છે એમની અંદર. યસ્ટરડે હોય તો પ્રીવિયસ ડે અથવા તો ડે બિફોર, ટુમોરો હોય તો નેક્સ્ટ ડે અથવા ફોલોઈંગ ડે એને ડે આફ્ટર થશે. ઓકે, તો ટાઈપ ઓફ સેન્ટેન્સ, કેટલા ટાઈપના સેન્ટેન્સ છે? ડિક્લેરેટિવ, ઇન્ટ્રોગેટિવ, ઇમ્પેરેટિવ, એક્સક્લેમેટરી એન્ડ ઓપ્ટેટિવ. ઓકે, કે જેમની અંદર આપણે જોયા કે કયા આપણે વાક્ય શીખા, કયા કાળ જોયા આપણે. તો કાળની અંદર આપણે વાત કરી તો વિધાન વાક્યો, પ્રશ્નાર્થ વાક્યો, આજ્ઞાર્થ વાક્યો. ઠીક છે, 3 આપણે શીખા કે વિધાન વાક્ય શીખા, આસ્ક્ડ ક્વેશ્ચન વાક્ય પૂછ્યા અને આજ્ઞાર્થ વાક્ય પૂછ્યા. 3 આપણે જોયા. ડિક્લેરેટિવ, ઇન્ટ્રોગેટિવ અને ઇમ્પરેટિવ આપણે આટલા વાક્ય જોયા. ઇમ્પરેટિવ વાક્ય. ડિક્લેરેટિવમાં શું આપણે જોયું? મેઇન વસ્તુ કે ભાઈ સેડ આપ્યું હોય તો ટોલ્ડ કર્યું. ઠીક છે, અને જે કન્જક્શન કે જે કોમા કે ડબલ ઇનોટેડ કોમા હોય ત્યાં આપણે ડેટ લખ્યું, અને જે સ્પેશિયલ વર્ડ હતો ને ટેન્સ એમાં થોડો ઘણો ચેન્જીસ કર્યો. વિધાન વાક્યમાં સિમ્પલ જ છે કે ધેટ વચ્ચે જોડવાનું રહેશે અને સેડ હોય તો ટોલ્ડ કરવાનું રહેશે. જેમ કે ફોર એક્ઝામ્પલ, હી સેડ ધેટ, હી સેઝ ઇટ ઇઝ અ ફાઇન ડે. તો કે હી સેઝ ધેટ ઇટ ઇઝ અ ફાઇન ડે, ઓનલી ફોર ડબલ ઇન્વર્ટેડ કોમા હતા તો ધેટ જ વચ્ચે એડ કર્યું છે. ઓકે, તો આ ડિક્લેરેટિવ સેન્ટેન્સ છે. આવી રીતે હવે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ કઈ રીતે થશે? મતલબ કે પ્રશ્નાર્થ વાક્ય. તો પ્રશ્નાર્થ વાક્યની આપણને ઓળખ કેવી રીતે થશે? પહેલી વસ્તુ તો એ જે WH થી વોટથી ચાલુ થતા હોય, WH થી જે ચાલુ થતા હોય કે વોટ, વિચ, વુ, વુમ, વુઝ, વેન, વેર, વાય, હાઉ, કે જે આ WH વર્ડ કન્જક્શન ચાલુ થાય છે જે, તો એ આપણને ખબર પડશે કે ભાઈ ક્વેશ્ચન પૂછાયેલો છે આ, તો આપણે એ મુજબ આપણે વાક્ય બનાવવાના રહેશે. હવે જો એવા વાક્ય હોય તો શરૂઆત ક્યાંથી થશે? તો કે જ્યારે આપણને કન્જક્શન તરીકે એમ, ઇઝ, આર, વોઝ, વેર, હેવ, હેડ, હેઝ, ડુ, ડઝ, ડીડ, શેલ, વિલ, કેન, મે, મસ્ટ, શુડ, વુડ આવું જ્યારે આપેલું હોય તો આપણે કન્જક્શન તરીકે ઇફ લેસી. ઓકે, હવે એની અંદર આપણે જોયું કે સેડ ટુ મી, આર યુ હેપી, હી આસ્કડ મી ઇફ આઈ વોઝ હેપી. હવે કાર્ડમાં તો એના જે ચેન્જીસ કરવાનો હતો એ જ કર્યો, વચ્ચે ઇનોટેડ કોમાની જગ્યાએ ઇફ લગાવ્યું. વાય ધે ઇન્વોલ્વિંગ ધ ઇફ? બીકોઝ ધે ઇન ધ આસ્કડ ઇઝ આર. મેં તમને કીધું હતું કે આર હોય તો આપણે શું થશે કરવાનું? ઇફ થશે વચ્ચે કન્જક્શન તરીકે. તો હી આસ્કડ, ક્વેશ્ચન હતો એટલે આસ્કડ કર્યું. હી આસ્કડ મી ઇફ આઈ વોઝ હેપી, એમને મને પૂછ્યું શું હેપી છું. ઓકે, ફાધર સેડ ટુ હિઝ સન વોટ ડુ યુ વોન્ટ. ઓકે, શું ચેન્જીસ થશે? ફાધર આસ્કડ હિઝ સન વોટ હી વોન્ટેડ, કારણ કે આપણને મેં તમને જે વાત કરી એમાં કે વોટ, ઓકે, વોટ ડુ યુ વોન્ટેડ, તો એની અંદર થશે એ રીતે ચેન્જીસ થશે. ઇમ્પરેટિવ સેન્ટેન્સ હોય, ઇટ મીન્સ આજ્ઞાકારી વાક્ય કે જેમાં આજ્ઞા કરવાની આવતી હોય, આજ્ઞાર્થ વાક્ય હોય. શટ ડાઉન, શૂટ હિમ, એક્સપ્લેન ધ પોએમ. ઠીક છે, તો શું થશે આવા વાક્ય? તો કે જેની અંદર આસ્કડ થી ચાલુ થતા હોય, જે આસ્કડ માટે ઓર્ડર્ડ, રિક્વેસ્ટેડ, એડવાઇઝ, સજેસ્ટેડ આવા જ્યારે યુઝ કરે છે, બરાબર, ત્યારે આપણને ખબર પડશે કે આ ઇમ્પરેટિવ સેન્ટેન્સ કે જે આજ્ઞાર્થકારી વાક્ય છે, જેની અંદર ધ ટીચર સેડ ટુ ધ બોય શટ ડાઉન, ધ ટીચર સેડનું ટોલ્ડ થશે, અથવા તો આસ્કડ પણ તમે કરી શકો છો. ધ ટીચર ટોલ્ડ ધ બોયઝ ટુ શટ ડાઉન. આપણે ડબલ ઇન્વર્ટેડ કોમા આવે ત્યાં આપણે ટુ લગાડવાનું, ટુ શટ ડાઉન. ઠીક છે, આમની અંદર ધ ઓફિસર સેડ ટુ પોલીસમેન શૂટ હિમ. ઓફિસર ઓર્ડર્ડ કરે છે તો ઓર્ડર્ડ અ પોલીસમેન ટુ શૂટ હિમ. આપણે ત્યાં જોવાનું કે આ વાક્ય શું કહેવા માંગે છે? ઓર્ડર કરે છે, રિક્વેસ્ટ કરે છે, સજેસ્ટ કરે છે, કઈ રીતે કરે છે? તો એ મુજબ આપણે વાક્ય બનાવવાના રહેશે. મેઇન વસ્તુ એ જોવાનું રહેશે કે જો નથિંગથી, ડુ નોટથી વાક્ય ચાલુ થાય છે તો આપણે જે ડબલ ઇન્વર્ટેડ કોમા આવે છે ત્યાં આપણે ટુ લગાવી છે, એનું થશે નોટ ટુ. તો આજે આપણે 3 સેન્ટેન્સ કાર્ડ શીખા અને
એનો મિનિંગ શું છે એ આપણે જોયું અને જે સ્પેશિયલ વર્ડ છે એ આપણે જોયા. તો આ છે ડાયરેક્ટ નરેશન.